નમસ્કાર દોસ્તો, હરાવો ડાયાબિટીસને આ મિશન અંતર્ગતના આજના વિડીયોમાં આપણે સિંગદાણા ખાતી વખતે શું ધ્યાન રાખવું, સિંગદાણા ખાવાનો યોગ્ય સમય કયો અને સિંગદાણા ખાતી વખતે કઈ કઈ ભૂલો કરીએ તો આપણને નુકસાન થાય, આ તમામ બાબતોની માહિતી મળવાની છે. તો ક્યાંય જશો નહીં, મારી પાસે જ રહેજો. હું છું દીપ્તેશ અને તમે જોવાનું શરૂ કરી દીધું છે હેલ્થ કેમ્પસ. દોસ્તો, સિંગદાણા એ ખૂબ જ પ્રચલિત, ખૂબ જ સુલભ અને સસ્તું એક વિકલ્પ છે આપણા આરોગ્યને સારું રાખવાનું. પરંતુ શું તમે જાણો છો કે જો આપણે સિંગદાણા ખોટી રીતે ખાઈએ તો આપણને નુકસાન પણ થઈ શકે છે. આજે હું તમને સિંગદાણાના ફાયદાકારક ગુણધર્મો તમામ બતાવવાનો છું અને વિડીયોના અંતમાં તમે સિંગદાણા કેવી રીતે ખાઓ તો તમને નુકસાન ન થાય અને મેક્સિમમ બેનિફિટ મળે, તમારા ડાયાબિટીસમાં સારામાં સારો ફાયદો તમે ઉપાડી શકો, આ બધી જ ટિપ્સ તમને મળવાની છે. સાવ સામાન્ય ગણાતા સિંગદાણામાં ઘણા બધા તત્વો એવા છે જે બદામ કરતાં પણ ચડિયાતા છે. સિંગદાણાને આપણે સામાન્ય માણસોની બદામ પણ કહેતા હોઈએ છીએ. આપણી ભારત માતાએ સિંગદાણામાં પોષક તત્વોનો ખજાનો છુપાવેલો છે, આપણને ભરી ભરીને પોષણ આપેલું છે. સિંગદાણામાં એક એવું પોષક તત્વ આપણને મળે છે જે પોષક તત્વ તમારા ડાયાબિટીસમાં ઇન્સ્યુલિન સેન્સિટિવિટી પણ વધારે છે, તમારા શરીરની અંદર ચેતાતંત્રને શાંત રાખે છે અને તમને હાઇપર ટેન્શનમાં પણ મદદ કરતું હોય છે. એટલું જ નહીં, કેલ્શિયમના શોષણમાં મદદ કરીને કેલ્શિયમ તમારા શરીરમાં બરાબર ભળે અને કેલ્શિયમના તમામ લાભ મળે, જેમાં આપણે અગાઉના વિડીયો પણ બતાવેલું છે કે ફક્ત હાડકાં જ નહીં, કેલ્શિયમ તમારા તમામ કામો માટે ઉપયોગી છે, હૃદયનું કામ હોય કે ડાયાબિટીસ મેનેજમેન્ટનું હોય. તો આ એવું એક તત્વ જે કેલ્શિયમને પણ મદદ કરે છે. તો દોસ્તો, આ તત્વનું નામ છે મેગ્નેશિયમ. જ્યાં દોસ્તો, સિંગદાણામાં એક બીજું તત્વ પણ છે જે કેલ્શિયમની સાથે ભળીને તમારા હાડકાને દાંત મજબૂત કરે છે. એટલું જ નહીં, તમારા કોષની જે દિવાલ હોય છે એ દિવાલોનું રિપેરિંગ કરે છે, કોષને મરવા નથી દેતું. જેવું નુકસાન થાય તો એની ભરપાઈ કરી આપે. એના સિવાય આ જાદુઈ તત્વ તમારા શરીરની અંદર ઉર્જાનું પ્રોડક્શન કરતું હોય છે. જ્યાં દોસ્તો, આ જાદુઈ તત્વ જે આપણને સિંગદાણામાંથી ભરપૂર મળે છે એ છે ફોસ્ફરસ. દોસ્તો, આટલું જ નહીં, કુદરતે સિંગદાણામાં એક એવું તત્વ આપેલું છે જે તત્વ તમારું બ્લડ પ્રેશર નિયંત્રણ કરે છે. અને ડાયાબિટીસ હોય કે એકલું બ્લડ પ્રેશરની બીમારી હોય, બંનેમાં સિંગદાણા તમને ખૂબ જ સારી રીતે મદદ કરશે. આ તત્વ જે છે એ બ્લડ પ્રેશરને તો સારું કરે જ છે, સાથે સાથે તમારી હાર્ટ હેલ્થ સારી કરે છે, તમારી રક્ત નલિકાઓની હેલ્થ સારી રાખે છે અને તમારા શરીરની અંદર પ્રવાહીનું નિયમન કરે છે. અને જો તમારા શરીરમાં વધારાનો સોડિયમ પણ હોય તો એ સોડિયમનું નિયંત્રણ પણ આ તત્વ કરે છે. આ તત્વનું નામ છે પોટેશિયમ. દોસ્તો, તમને જાણીને નવાઈ લાગશે, પરંતુ સિંગદાણાની અંદરથી આપણને થોડું તાંબુ મળે છે. આ જે થોડા પ્રમાણમાં આપણને તાંબુ એટલે કે કોપર મળે એ આપણા શરીરની અંદર ખૂબ જ મહત્ત્વની ભૂમિકા ભજવે છે. આ તાંબુ છે એક એવું સરસ કામ કરે જે આપણા લોહીની અંદર બંધારણ નક્કી કરવાનું કામ કરે છે, આપણા લોહીનું હિમોગ્લોબિન સારું કરવામાં કામ કરે છે. આપણે જાણીએ છીએ કે હિમોગ્લોબિન સારું કરવા માટે આપણે આયર્નની જરૂર પડે છે. તો આ કોપર છે એ આયર્ન સાથે મળીને હિમોગ્લોબિન બનાવે છે અને તમારું લોહી વધે છે. આપણે ઘણીવાર એનિમિયા થતો હોય છે, બધા કહે છે કે લોહી ઓછું થઈ ગયું, તો એની અંદર સિંગદાણા એ ખૂબ જ સરસ મજાનું કામ કરશે. એના સિવાય આ કોપર છે એ તમારી સ્કિન હેલ્થ માટે ખૂબ જ ઉપયોગી થશે. તમને ત્વચાના કોઈ રોગ થતા હોય અથવા તમારી ત્વચા ઝાંખી પડી જતી હોય અથવા તો લચીલી ના હોય, ઢીલી પડી જતી હોય, આ બધામાં સિંગદાણામાં રહેલું આ કોપર ખૂબ જ મહત્ત્વપૂર્ણ કામ કરવાનું છે. દોસ્તો, સિંગદાણાની અંદર પાંચમું અને મહત્ત્વપૂર્ણ એક ખનિજ તત્વ રહેલું છે. આ ખનિજ એવું સરસ કામ કરે છે કે એ તમે જે કંઈ પણ ખાઓ છો, કાર્બોહાઈડ્રેટ્સ, પ્રોટીન અને કોલેસ્ટ્રોલ એટલે કે ફેટ, આ ત્રણેયનું ચયાપચય કરાવે છે અને બરાબર તમારા શરીરમાં એક એક કણનો ઉપયોગ થાય અને તમારા શરીરમાં વધારાની ચરબી જમા ના થાય, આ બધું જ ધ્યાન આ એક તત્વ રાખતું હોય છે. એના સિવાય આ ચમત્કારિક તત્વની અંદર એન્ટીઓક્સિડન્ટ તત્વો હોય છે જે તમારા શરીરની અંદર ફ્રી રેડિકલ ફરતા હોય છે. આ ફ્રી રેડિકલને
નાથે છે અને તમારા શરીરની અંદર થતું ઇન્ફ્લેમેશન ઓછું કરી આપે છે. આ સિવાય આ તત્વ એક મહત્વપૂર્ણ કામ કરે છે, જે તમારા હાડકાની ઘનતા નક્કી કરે છે, ઘનતાને સુદૃઢ કરે છે. જો આ તત્વ ન હોય તો તમારા હાડકાં પોલા થઈ શકે છે. તો દોસ્તો, તમને થશે કે આવું ચમત્કારિક તત્વ કયું છે? તો એ તત્વ જે આપણને સિંગદાણામાંથી મળે છે એ છે મેંગેનીઝ. આટલા સરસ બધા ખનિજોની સાથે સાથે આપણને સિંગદાણામાંથી પ્રોટીન સારી માત્રામાં મળે છે, હેલ્ધી ફેટ એટલે કે સારી ચરબી તમને સારી માત્રામાં મળે છે. એના સિવાય વિટામિન બી કોમ્પ્લેક્સ તમને મળે છે. એમાંય ખાસ કરીને વિટામિન B9 અને ફોલેટ મળે છે. અને સિંગદાણામાં ફાઇબર પણ તમને ભરપૂર મળે છે. દોસ્તો, આપણે જોયું કે આ બધા જ તત્વો ભેગા થઈને સિંગદાણા તમારા બ્લડ પ્રેશર નિયંત્રણ માટે, હૃદયની હેલ્થ માટે, રક્ત નલિકાઓની હેલ્થ, હાડકાની હેલ્થ, તમારા દાંતની હેલ્થ, સ્કિન હેલ્થ અને ડાયાબિટીસ કંટ્રોલ, આ બધા જ સાર્વત્રિક ચારે બાજુથી સર્વગુણ સંપન્ન સિંગદાણાના ગુણધર્મો હોય છે. દોસ્તો, સિંગદાણાના આટલા સરસ ગુણધર્મો સાંભળીને તમને થશે કે હવે તો હું સિંગદાણા વધારે ખાઈશ. તો દોસ્તો, અહીં જ આપણી ભૂલ થતી હોય છે. જો તમે સિંગદાણા તમારી જરૂરિયાત કરતાં વધારે ખાઓ તો તમને ફાયદાની જગ્યાએ નુકસાન થઈ શકે છે. તો દોસ્તો, હવે નેક્સ્ટ પ્રશ્ન તમારો એ જ હશે કે તો પછી સિંગદાણા કેટલા ખાવા? તો દોસ્તો, સિંગદાણા તમારું શરીર હોય એના માપે ખાવાના હોય. હવે એ માપ કઈ રીતે નીકળે? તો એક મુઠ્ઠી તમારી, આવી એક મુઠ્ઠી, આટલી મોટી મુઠ્ઠી નહીં, એક સામાન્ય મુઠ્ઠી તમે ભરો તો એ તમારા શરીરના માપ પ્રમાણેના સિંગદાણાનું માપ નીકળી જાય. સામાન્ય રીતે જોઈએ તો 25 થી 30 ગ્રામ સિંગદાણા મુઠ્ઠીમાં સમાઈ શકે છે અને એમાંથી તમને લગભગ 160 થી 180 કેલરી મળી જાય છે. દોસ્તો, આપણે સિંગદાણા કેટલા ખાવા એ તો જોઈ લીધું, પણ શું તમને ખબર છે કે સિંગદાણા કદાપી એકલા ના ખાઈ શકાય? જ્યાં દોસ્તો, સિંગદાણાની અંદર omega-6 ફેટી એસિડ હોય છે. omega-6 ફેટી એસિડ એવો હોય છે જેને આપણે omega-3 ફેટી એસિડથી બેલેન્સ કરવો પડે. જો તમે omega-6 ને બેલેન્સ કર્યા વગર ખાઓ તો આ omega-6 જે આમ તો ફાયદાકારક છે, પરંતુ જો બેલેન્સ ન કરો, સામે omega-3 ફેટી એસિડ ન ઉમેરો તો આ જ omega-6 ફેટી એસિડ તમારા શરીરની અંદર ઇન્ફ્લેમેશન કરે છે. અને ઇન્ફ્લેમેશન શરૂ થાય તો તમારી તમામ રક્ત નલિકાઓ, સ્નાયુઓની નીચે આ દરેક જગ્યાએ બગાડ થાય અને તમને વિવિધ પ્રકારના તમામ રોગ થઈ શકે. ડાયાબિટીસથી માંડીને હાર્ટ પ્રોબ્લેમ અને આ બધું જ થઈ શકે છે. તો આપણે જોઈએ કે સિંગદાણાની સાથે શું ખાવું જોઈએ? તો આપણને omega-3 ફેટી એસિડનું મેચિંગ મળી જાય અને એની omega-6 અને 3ની પેર બની જાય. તો દોસ્તો, omega-6 ફેટી એસિડને બેલેન્સ કરવા માટે omega-3 ફેટી એસિડ મળે એવા ખોરાકો તમારે ખાવા જોઈએ. જો તમે શાકાહારી હો તો તમે અખરોટ ખાઈ શકો, અળસી ખાઈ શકો અથવા સિયા સીડ્સ ખાઈ શકો છો. જો તમે માંસાહારી હોય અને ઈંડું ખાતા હો તો ઈંડામાંથી તમને omega-3 ફેટી એસિડ મળી શકે છે. દોસ્તો, સામાન્ય રીતે આપણે સિંગદાણા અને બદામની હરીફાઈ કરાવતા હોઈએ છીએ. આ બંને બિચારા ખાવાના પદાર્થો, એમને ખબર પણ નહીં હોય કે એમની હરીફાઈ થાય છે અને આપણે એ બંનેની હરીફાઈ કરાવીએ છીએ કે કોણ સારું. તો આપણે જોઈએ કે ખરેખર આ બંનેમાં કંઈ હરીફાઈ છે, એકબીજાથી કોઈ ચઢિયાતું છે કે આ બધી આપણી ખાલી કલ્પનાઓ હોય છે? તો દોસ્તો, આપણે સિંગદાણા અને બદામની તુલના કરીએ તો સિંગદાણાની અંદર બદામ કરતાં પ્રોટીન ખૂબ વધારે હોય છે. એના સિવાય તમને વિટામિન B9 સિંગદાણામાંથી સારું મળે છે. પરંતુ એની નેગેટિવ આપણે સાઈડ જોઈએ તો આપણે હમણાં જોયું કે સિંગદાણાની અંદર omega-6 ફેટી એસિડ હોય છે અને એને બેલેન્સ ના કરીએ તો નુકસાન થાય છે. એની સામે બદામનો ફાયદો જોઈએ તો બદામમાં હેલ્ધી મોનો અનસેચ્યુરેટેડ ફેટ તમને મળે છે. એના સિવાય આપણે જોઈએ તો સિંગદાણા પચવામાં ભારે છે, જ્યારે બદામ પચવામાં સરળ છે, હલકી છે. એના સિવાય જો એલર્જી હોય, સિંગદાણા અને બદામની બંનેની એલર્જી હોઈ શકે છે, પણ સિંગદાણાની એલર્જી વધારે સિવિયર અસર કરી શકે છે. તો હવે તમને થશે કે તો શું કરવું, સિંગદાણા ખાવા કે બદામ ખાવી? તો દોસ્તો, જ્યારે તમે બંને સાથે ખાશો ત્યારે બંનેના લાભ તમને મળશે અને એકબીજાની નેગેટિવ સાઈડોને એ લોકો કાપશે, બેલેન્સ કરશે.
તો આપણે એક મુઠ્ઠીનું માપ કહ્યું હતું, તો એ મુઠ્ઠીમાં જ તમારે બદામનો સમાવેશ પણ કરી દેવાનો છે. ઘણા દોસ્તો કહેશે કે બદામ ન પોસાય તો શું? તો દોસ્તો આપણી જૂની ને જાણીતી જે આપણી પેર છે સિંગ ને ચણા, જ્યાં દોસ્તો આ સિંગ ચણાની જોડી તમારી હેલ્થ માટે ખૂબ જ બેનિફિશિયલ રહેશે. ફક્ત તમારે એક કામ કરવાનું કે સિંગ ને ચણાની જોડી છે એમાંથી પ્રોટીન વગેરે તો ખૂબ ભરપૂર મળી જશે, પરંતુ એક વસ્તુ તમને નહીં મળે, omega-3 ફેટી એસિડ. તો તમારે એના માટે એમાં શું ઉમેરવું પડે? હમણાં જ આપણે વાત કરી, અખરોટ ઉમેરો, સિયા સીડ ઉમેરો અથવા ફ્લેક્સ સીડ ઉમેરો. આ બધા જ ખોરાકો જે તમે ભેગા કર્યા છે બધાને બેલેન્સ કરવા માટે, એ તમામનું ભેગું માપ એક મુઠ્ઠી જ તમારે રાખવાનું છે. ચાલો આપણે જોઈએ કે સિંગદાણા ખાવાનો શ્રેષ્ઠ સમય કયો અને સિંગદાણા કેવી રીતે ખાવા જોઈએ અને કઈ ભૂલો નહીં કરવી જોઈએ. પરંતુ એ પહેલાં હું તમને એક ખાસ અપીલ કરવા માગું છું. જો તમે નવા હોવ અને ચેનલને સબસ્ક્રાઈબ ન કરેલી હોય તો આવા જ વૈજ્ઞાનિક રીતે તમારી આંખો ખોલતા વિડીયો માટે ચેનલને અત્યારે જ સબસ્ક્રાઈબ કરી દો. આ વિડીયોને લાઈક કરજો, તમારા મિત્રોમાં શેર કરજો અને એક સરસ મજાની કોમેન્ટ કરજો જે આપણા તમામ દર્શકોને ઉપયોગી હોય. સાથે સાથે આ વિડીયોને હાઇપ કરવાનું ભૂલતા નહીં. તમે જ્યારે વિડીયોને હાઇપ કરો છો તો આ વિડીયો વધારે વધારે જરૂરત હોય એવા લોકો સુધી પહોંચે છે. તો દોસ્તો સિંગદાણા ખાવાનો યોગ્ય સમય સવારનો છે. જ્યાં દોસ્તો સવારે ખાલી પેટે અથવા તો સવારે બ્રેકફાસ્ટમાં તમારે સિંગદાણા લેવા જોઈએ. કે સિંગદાણા તમારે રાત્રે પલાળીને સૂઈ જવાનું છે અને પલાળેલા સિંગદાણા ખાવાના છે. તમે પલાળશો સિંગદાણાને એટલે એનું પાચન સરળ થઈ જશે અને તમારા પાચન તંત્ર ઉપર વધારાનો ભાર નહીં આવે. સવારે તમારે સિંગદાણા ન ખવાય અથવા બીજું કંઈ ખાવાનું હોય તો બીજો શ્રેષ્ઠ ટાઈમ છે બપોરે 4 વાગે. બપોરે 4 વાગે તમે આ એક મુઠ્ઠીના માપવાળું સિંગદાણાનું મિશ્રણ ખાશો તો તમને સાંજનું જે ક્રેવિંગ થતું હોય છે અને તમે જંક ફૂડ ખાવા માટે પ્રેરણા મળતી હોય છે એ નહીં મળે અને તમે જંક ફૂડ ખાવામાંથી બચી જશો અને તમારું શુગર કંટ્રોલ તો વ્યવસ્થિત રીતે થવાનું જ છે. સાથે સાથે તમે હાર્ટ હેલ્થ પણ સુધારી શકશો, બ્રેન હેલ્થ પણ સુધારી શકશો. ચાલો જોઈએ કે સિંગદાણા ખાવામાં શું ભૂલો ના કરવી જોઈએ. દોસ્તો સિંગદાણા કદાપી રાત્રે સૂતા પહેલાં ન ખાવા. જો તમે એવું કરશો તો તમારી ઊંઘમાં ખલેલ પડશે અને તમને એસિડિટી થઈ શકે છે. બીજું, તળેલા સિંગદાણા તમારે કદાપી ન ખાવા જોઈએ. એના સિવાય તમે લંચ અને ડિનર કર્યું હોય એ પછી તરત જ સિંગદાણા કદાપી ના ખાવા જોઈએ. જો એવું કરશો તો તમારું પેટ ભારે થઈ જશે અને તમને એસિડિટી થઈ શકે છે. હવેની જે માહિતી છે એ તમારો જીવ બચાવે એવી છે. સિંગદાણાને ઘણીવાર આપણે ઘરમાં કબાટમાં મૂકી રાખ્યા હોય તો ફૂગ લાગી જતી હોય છે. કદાપી આ ફૂગ સાફ કરીને કે ગરમ કરીને પછી સિંગદાણા ના ખાવા. આ ફૂગ જ્યારે ચડે તો સિંગદાણાને ફેંકી દેજો. જો તમે ફૂગવાળા સિંગદાણા સાફ કરીને પછી ખાશો તો એ ઝેરી હોય છે અને તમારા શરીરમાં વિવિધ પ્રકારના રોગ કરી શકે છે. એક ખૂબ અગત્યની વાત, ખારી સિંગ તમારે કદાપી ન ખાવી જોઈએ. ખારી સિંગ ખાશો તો સિંગદાણાના ફાયદા થવાની જગ્યાએ નુકસાન થશે અને તમારું બ્લડ પ્રેશર એકદમ વધી શકે છે. અને એક ખાસ વાત, જ્યારે પણ તમે સિંગદાણા ખાઓ અને એ પછી પાણી પીવાની જરૂર પડે તો નોર્મલ પાણી પીવાનું. ફ્રીજમાંથી કાઢેલું ઠંડુ પાણી સિંગદાણા પછી કદાપી ના પીવાય. જો તમે એવું કરશો તો તમને ગળામાં તકલીફ થઈ શકે છે, તમને ઇન્ફેક્શન થઈ શકે છે, શરદી થઈ શકે છે. દોસ્તો જતાં જતાં એક અપીલ. દોસ્તો તમે જાણો જ છો કે મારી સંસ્થા અસુમતીબેન ફાઉન્ડેશન અમદાવાદ કિડની હોસ્પિટલમાં ડાયાલિસિસ કરાવતા બાળકોને પ્રોટીનયુક્ત બ્રેકફાસ્ટ આપવાનું એક નોબલ કોઝ કરે છે, એક સારું કાર્ય કરે છે. દોસ્તો જો તમને મારી ઉપર વિશ્વાસ હોય તો અહીંયા દેખાતા QR કોડ ઉપર તમને યોગ્ય લાગે એટલું ડોનેશન મોકલજો. સામાન્ય તમને આઈડિયા આવે એના માટે જણાવી દઉં કે એક વખતનો બ્રેકફાસ્ટ આપવાનો ખર્ચ લગભગ 6,000 રૂપિયા થતો હોય છે અને આ બ્રેકફાસ્ટ આપવાની જરૂર એટલા માટે પડે છે કે ડાયાલિસિસ કરાવતા લોકોમાં મૃત્યુનું પ્રમાણ બહુ હોય છે. આ મૃત્યુનું પ્રમાણ આપણે જો અટકાવવું હોય તો ડાયાલિસિસના મશીનથી શોષાઈ જતું જે પોષણ છે, જે પ્રોટીન છે એ આપણે તરત જ એમને આપવું જોઈએ.
તો દોસ્તો આ જ આપણું મિશન છે અને એમાં જો તમને યોગ્ય લાગે તો ચોક્કસ ડોનેશન મોકલજો. આભાર. અહીંયા એક વિડીયોની લિંક આવી રહી હશે. આ વિડીયો પણ આપણા આજના વિડીયો જેવો જ મહત્ત્વપૂર્ણ હશે, તો એ લિંક ક્લિક કરીને તરત જ વિડીયો જોઈ લેજો. આજના વિડીયોમાં આટલું જ. રજા લઉં છું. ધન્યવાદ. જય હિન્દ, જય જય ગરવી ગુજરાત.